પરિવાર દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે શસ્ત્ર પૂજન। મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ જવાનોને દેશની સુરક્ષા માટે વધુ પ્રતિબદ્ધ રહેવા પ્રેરણા આપી। વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે સુરત ખાતે પોલીસ પરિવાર દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક વિધિમાં રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પૂજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પોલીસ દળના અધિકારીઓ અને જવાનોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો, જેના દ્વારા તેમણે કાયદો અને વ્યવસ્થા જાળવવાના પોતાના સંકલ્પને વધુ દ્રઢ બનાવ્યો હતો। આ પૂજન પોલીસની ફરજ અને રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે। મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પૂજન સમારોહમાં પોલીસ જવાનો અને તેમના પરિવારોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે મંત્રીએ પોલીસ દળને દેશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે અવિરત સેવા આપવા બદલ બિરદાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે શસ્ત્ર પૂજનની પરંપરા પોલીસને અનિષ્ટ શક્તિઓ પર વિજય મેળવવો અને નાગરિકોને શાંતિ જાળવવાની પ્રેરણા આપે છે। આ વિધિ દ્વારા પોલીસ કર્મચારી પોતાના કાર્ય પ્રત્યે આદર અને નિષ્ઠા વ્યક્ત કરે છે। આ પવિત્ર અવસરે મંત્રીએ પોલીસ અધિકારીઓ અને જવાનોને દેશની આંતરિક સુરક્ષા જાળવવા માટે વધુ પ્રતિબદ્ધ રહેવાની અપીલ કરી હતી। આ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો પોલીસ પરિવારમાં સકારાત્મકતા અને એકતાની ભાવના મજબૂત કરે છે। સુરતમાં યોજાયેલા શસ્ત્ર પૂજન સમારોહ રાજ્યની સુરક્ષા પ્રત્યે સરકાર અને પોલીસ તંત્રની ગંભીરતા દર્શાવે છે।